નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કુંડળીના ચોથા ભાવનો પરિચય. આપણી જન્મ કુંડળી છે એમાં જે 12 ભાવ હોય છે એમાં 12 ભાવના પરિચય વિશે આપણી સિરીઝ શરૂ છે. એમાં આજે આપણે કુંડળીનો જે ચોથો ભાવ છે એનો પરિચય આપણે મેળવીશું. આપણે આગળના વિડીયોમાં પ્રથમ 1, 2 અને 3 આ 3 ભાવ છે એનો પરિચય આપણે જાણી ગયા હતા. આજે આપણે કુંડળીનો જે ચોથો ભાવ છે એના શું કારક છે, એના શું કારક તત્વો છે એના વિશે આજે આપણે જાણીશું. ચોથા ભાવથી શેનો વિચાર થાય છે એના વિશે આજે આપણે જાણવા માટે પરિચય મેળવીશું. તો ચોથો ભાવ છે એ માતાનો છે. આપણી જે માતા છે, જેણે આપણને જન્મ આપ્યો છે, જે આપણા જીવનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એવી માતા જે છે આપણી એ ચોથા ભાવથી જોવાય છે. મન, ત્યારબાદ મન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હરેક વ્યક્તિ મનથી જ સુખી અને દુઃખી થતા હોય છે. માટે મનનો વિચાર પણ ચોથા ભાવથી થાય છે. આપણું મન કેટલું મજબૂત છે, કેટલું નિર્બળ છે એનો વિચાર પણ ચોથા ભાવથી થાય છે. સુખ અને દુઃખ આ જીવનની અંદર હરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું છે. ઘણા લોકો કહેતા હોય છે કે અમે જીવનમાં ઘણા સુખી છીએ, અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે અમારે જીવનમાં કદી સુખ મળ્યું જ નથી. તો સુખ અને દુઃખ એ પણ ચોથા ભાવથી જોવામાં આવે છે. ચોથો ભાવ કુંડળીમાં મજબૂત હોય તો એના માટે સુખની જે કાંઈ માત્રા છે એ વધે છે. અને ચોથો ભાવ નેગેટિવ બની જાય કુંડળીમાં ત્યારે વ્યક્તિને વધારે દુઃખો પડતા હોય છે. મિલકત, જે કાંઈ માલ મિલકત પ્રોપર્ટી છે એ પણ ચોથા ભાવથી જોવામાં આવે છે. ઘર, જે આપણું ઘર છે, જે આપણું મકાન છે એ પણ ચોથા ભાવથી જોવામાં આવે છે. નિવાસ સ્થાન, નિવાસ સ્થાન કહેતા જે આપણું ઘર હોય, જ્યાં આપણે રહેતા હોઈએ, એ આપણું નિવાસ સ્થાન કેવું હશે? સુંદર હશે, નાનું હશે, મોટું હશે, કેવું હશે નિવાસ સ્થાન, એનો વિચાર ચોથા ભાવથી થાય છે. વાહન અને ભૂમિ, વાહનનું સુખ જીવનમાં કેવું મળશે? 2 વ્હીલનું સુખ મળશે, 4 વ્હીલનું સુખ મળશે, એક વાહન સુખ મળશે, એકથી વધારે વાહન સુખ મળશે. એ પણ જે કાંઈ વાહનનું સુખ છે એ ચોથા ભાવથી જોવાય છે. અને ભૂમિ, જે આપણી ભૂમિ હોય, ઘણા પાસે ઘણી બધી જમીન હોય છે, ઘણા પાસે ઘણા બધા પ્લોટ હોય છે, એ જે કાંઈ ભૂમિ હોય ને એ પણ ચોથા ભાવથી જોવાય છે. સ્વભાવ અને જનતા, માણસનો સ્વભાવ કેવો છે એ પણ ચોથા ભાવથી જોવાય છે. કારણ કે ચોથો ભાવ મનનો છે. તો મન સારું હોય જે વ્યક્તિનું, એનો સ્વભાવ પણ સારો હોય છે. અને જે વ્યક્તિનું મન મેલું હોય ને એનો સ્વભાવ પણ સારો હોતો નથી. માટે સ્વભાવ પણ ચોથા ભાવથી જોવાય છે. જનતા, જે પણ જનતા હોય એ પણ ચોથા ભાવથી જોવાય છે. એટલે કે લોકો, આજુબાજુમાં રહેતા લોકો, જે જનતા છે, જે પબ્લિક છે એ પણ ચોથા ભાવથી જોવાય છે. મોટા ભાગે જે આજુબાજુ રહેતી હોય ને, જે પબ્લિક, જે જનતા આપણે આજુબાજુ બધા રહેતા હોય એને જનતા કહેવામાં આવે છે. એ પણ ચોથા ભાવથી જોવાય છે. કારણ કે ચોથું ઘર છે આપણું ઘર છે. તો ઘરની આજુબાજુનું જે વાતાવરણ હોય ને એ બધું ચોથા ભાવથી જોવાય છે. પરિવાર અને કૌટુંબિક જીવન, પરિવાર ક્યારે શું થાય? કારણ કે કોઈ પણ વ્યક્તિ જન્મ થાય તો એક કુટુંબમાં થાય છે, પરંતુ પોતાનો પરિવાર શરૂ ક્યારે થાય? જ્યારે એના લગ્ન થાય, જ્યારે એનો પરિવાર શરૂ થાય, એને લગ્ન થાય, એના ઘરે પત્ની આવે, એને પછી બાળકો થાય, એટલે એનો એક પરિવાર શરૂ થાય છે. તો પરિવાર પણ
ચોથા ભાવથી જોવાય છે. પરિવારનું સુખ છે એ પણ ચોથા ભાવથી જોવાય છે. અને કૌટુંબિક સુખ બીજો ભાવ કુટુંબનો છે. તો કૌટુંબિક સુખ કેવું મળશે એ પણ ચોથા ભાવથી જોવાય છે. કારણ કે ચોથો ભાવ સુખનો છે, બીજો ભાવ કુટુંબનો છે. તો કૌટુંબિક સુખ કેવું મળશે એ બધું ચોથા ભાવથી જોવામાં આવે છે. છાતી, હૃદય અને જઠર આપણા શરીરમાં જે છાતીનો ભાગ છે, જે આપણા અંદર હૃદયનો ભાગ છે અને આપણી જે જઠરાગ્નિ છે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી થાય છે. ઘણાની છાતી ખૂબ જ મજબૂત હોય છે, તો એવા લોકોનો ચોથો ભાવ ખૂબ જ સારો હોય છે. જેનું હૃદય પણ ઘણું જ મજબૂત હોય છે. ઘણા લોકો હૃદયથી મજબૂત હોય છે, જેવી તે વાત એ લોકો પચાવી લેશે, કારણ કે એનું હૃદય મજબૂત હોય છે. અને ઘણા લોકો હૃદયથી નિર્બળ હોય છે, એવી વાત પચાવી શકતા નથી. તો છાતી, હૃદય કે આપણું જઠર એ બધી વાતો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. સ્થાવર મિલકત ચોથો ભાવ મિલકતનો છે, પણ એ મિલકત કાયમ માટે રહેશે કે નહીં રહે, સ્થાવર કહેતા કાયમ માટે જે સ્થિર હોય એને કહેવાય છે સ્થાવર. તો સ્થાવર મિલકતનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. સમજી લો, ઘણા પાસે મિલકત તો હોય પણ કાલે સવારે મિલકત વેચાઈ પણ જાય, તો એ મિલકત કાયમ માટે રહેશે કે નહીં રહે એનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા જીવનની જે આપણી અવસ્થાઓ છે, બાળપણ, કિશોર અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. જો જન્મ કોણામાં જ્યારે ચોથો ભાવ બળવાન હોય અને શુભ સ્થિતિમાં હોય, તો એવા વ્યક્તિઓને વૃદ્ધાવસ્થા ખૂબ જ વૃદ્ધાવસ્થા આવે ને તો એને સારી જાય છે. જો ચોથો ભાવ નિર્બળ હોય ને તો એ વ્યક્તિઓને વૃદ્ધાવસ્થા બહુ સારી જતી નથી. તો વૃદ્ધાવસ્થા વિચાર છે એ પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. મધ્ય રાત્રિ જીવનની જે મધ્યરાત્રિ છે, અથવા તો આપણે રોજની જે મધ્યરાત્રિ કહીએ એનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. દસમો ભાવ છે ને એ દિવસ દેખાડે છે, અને ચોથો ભાવ છે ને એ મધ્ય રાત્રિ બતાવે છે. દસમો ભાવ છે એ રાતના 12 વાગ્યા પછીનો સમય દેખાડે છે. દસમો ભાવ છે એ દિવસનો જે 12 વાગ્યાનો સમય હોય એ ભાવ દેખાડે છે દશમ ભાવ. જ્યારે મધ્યરાત્રિના જે 12 વાગ્યા પછી સમય છે એ ભાવ છે એ ચોથો ભાવ બતાવે છે. અને એમ પણ કહી શકાય કે આની જે અવસ્થા છે મધ્યમ અવસ્થા, જિંદગીના જે મધ્યમ અવસ્થા પહોંચેલા વ્યક્તિ હોય એની અવસ્થા કેવી થશે એનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે, કારણ કે આ મધ્યરાત્રિ બતાવે છે. ઉન્નતિ અને માનસિક શાંતિ. ઉન્નતિનો વિચાર આમ તો દશમ ભાવથી કરવામાં આવે છે, પરંતુ ચોથો ભાવ છે એ દશમથી સામે પડે છે. એટલે અહીંયા જે ગ્રહો બેઠેલા હોય ને એની સીધી અસર ચોથા ભાવમાં દશમ ભાવમાં થાય છે, અને દશમ ભાવમાં જે ગ્રહો બેઠા હોય ને એની સીધી અસર ચોથા ભાવમાં થાય છે. તો ઉન્નતિ કેવી મળશે, કારણ કે આ માનસિક શાંતિનો ભાવ પણ છે. આ મનનો ભાવ છે તો માનસિક શાંતિનો ભાવ છે. તો માનસિક શાંતિ જે વ્યક્તિ પોતાના મનને વશમાં રાખી શકે, જે વ્યક્તિઓ પોતાના મનમાં ધીરજ રાખી શકે, જેનું મન છે એ મક્કમ હોય, જે મનોબળ ધરાવતા હોય ને એ વ્યક્તિ ઉન્નતિ કરી શકે છે. માટે ચોથો ભાવ છે એ ઉન્નતિનો પણ છે, અને સાથોસાથ માનસિક શાંતિનો છે. માનસિક શાંતિ જે વ્યક્તિની સારી હોય એ વ્યક્તિ જીવનમાં કાંઈક કરે છે. નાના ભાઈ બહેનનું ધન. આ ત્રીજો ભાવ છે ને એ નાના ભાઈ બહેનનો છે, અને નાના ભાઈ બહેનથી આ ભાવ બીજો ભાવ થાય છે. તો બીજો ભાવ હંમેશા ધનનો હોય છે.
કોઈ પણ વ્યક્તિનો બીજો ભાવ આ છે, બીજો ભાવ પહેલો આ છે, બીજો ધન ભાવ એનો આ છે, પરંતુ નાના ભાઈ બહેનનું સ્થાન કયું છે? તો કે ત્રીજો ભાવ એનો નાના ભાઈ બહેનનો છે, તો એનું ધન કયું છું? ચોથો ભાવ છે એનું ધન છું. તો નાના ભાઈ બહેન કેટલા જીવનમાં ધની હશે કે ધન મેળવશે એનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. સંતાનનું વિદેશ અને મિલકત પર કરજ. સંતાનનો ભાવ 5મો છે અને 5મા ભાવથી આ ભાવ પડે છે 12મો ભાવ. તો 12મો ભાવ શું બતાવે છે? એ વિદેશ બતાવે છે. તો સંતાન વિદેશ જશે કે નહીં જઈ શકે, અથવા તો એ જશે તો ના કાંઈ માટે સેટ થઈ જશે, એ બધાનો વિચાર પંચમ ભાવથી કરવામાં આવે છે. અને મિલકત ઉપર કરજ. ચોથો ભાવ છે એ મિલકતનો છે અને છઠ્ઠો ભાવ છે એ કરજનો છે, ઋણનો છે, લોનનો છે. તો ઘણા લોકો પાસે મિલકત તો ઘણી બધી હોય છે, પણ એ મિલકત ઉપર કરજ પણ હોય છે. તો જે મિલકત હોય, જે ઘર હોય, જેની પાસે પ્રોપર્ટી હોય, એની ઉપર લોન છે, કરજ છે, ઋણ છે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. પતિ પત્નીનું કર્મ અને જીવનનો અંત. 7મો ભાવ છે એ પતિ અને પત્નીનો ભાવ છે. તો આ ભાવથી આ ભાવ પડે છે 10મો. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ પતિ પત્નીનું કર્મસ્થાન છે. તો પતિ પત્ની જીવનની અંદર કેવા કર્મ કરશે, અથવા કોઈકના પતિ શું કર્મ કરતા હશે, અથવા પત્ની પણ કેવા કર્મ કરતી હશે કે એના કેવા કર્મ હશે, એ બધી વાતો વિચાર ચોથા ભાવથી થાય છે. અને જીવનનો અંત. આ અષ્ટમ ભાવ છે ને એ મૃત્યુનો ભાવ છે, અને આ ભાવથી તમે ગણો ને તો આ ભાવ 9મો થાય છે. તો મૃત્યુનું પણ ભાગ્ય. મૃત્યુનું ભાગ્ય એટલે મૃત્યુ સહેલાઈથી થશે કે મૃત્યુ ખૂબ જ રીબાઈને થશે, કે મૃત્યુ સરળતાથી થશે કે ખૂબ જ કષ્ટ પડશે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. માટે જીવનનો અંત પણ બતાવે છે. પિતાનું મૃત્યુ અને પ્રોફેશનમાં સુખ. આ 9મ ભાવ છે એ પિતાનો છે, અને આ ભાવથી આ ભાવ 8મો પડે છે. જુઓ 1 2 3 4 5 6 7 ને 8 અષ્ટમ ભાવ મૃત્યુ બતાવે છે. તો પિતાથી આ ભાવ 8મો પડે છે. તો પિતાનું મૃત્યુ ક્યારે થશે એનો સમય ચોથો ભાવ બતાવે છે. તો પિતાના મૃત્યુ જે છે, પિતાના જીવનમાં કષ્ટ અને એનું મૃત્યુ, એ બધું જે વિચાર છે એ ચોથા ભાવથી થાય છે. અને પ્રોફેશનમાં સુખ. 10મ ભાવ છે એ પ્રોફેશનનો છે, કેરિયરનો છે, એ કર્મનો છે. તો આપણે જે વ્યક્તિઓ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, કોઈ કામ કરતા હોય, જે પણ કામ કરતા હોય એમાં સુખી હશે એનો વિચાર ચોથા ભાવથી થાય છે. કારણ કે ચોથો ભાવ છે એ સુખનો ભાવ છે. તો પોતે જે કામ કરે છે એમાં એને સુખ છે કે દુઃખ છે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી થાય છે. મોટા ભાઈ બહેન અને મિત્રોથી લેણા દેણી. 11મો ભાવ છે ને એ મોટા ભાઈ બહેનનો છે અને આપણા મિત્રોનો પણ છે. અને આ ભાવથી આ ભાવ છઠ્ઠો થાય છે. તો છઠ્ઠો ભાવ છે રોગ, રીપુ અને ઋણ. તો મોટા ભાઈ બહેન સાથે આપણા સંબંધો કેવા રહેશે, એની સાથે આપણી લેણાદેણી કેવી રહેશે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. માતાનું જીવન. આ ચોથો ભાવ છે ને એ માતાનો ભાવ છે. તો માતાનું સંપૂર્ણ જીવન આ ભાવથી જોવામાં આવે છે. માતા જીવનની અંદર સુખી થયા હશે કે દુઃખી થયા હશે, કે માતાના જીવનમાં કેવા કેવા કષ્ટ પડ્યા હશે કે કષ્ટ પડશે, એ બધી વાતનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. વિદેશનું જ્ઞાન. ઘણા લોકો વિદેશમાં જવા માગતા હોય કે વિદેશ રહેલા હોય, તો એને વિદેશનું જે કાંઈ નાનું નોલેજ છે, ત્યાંનું જ્ઞાન છે, કારણ કે 12મો ભાવ છે એ વિદેશનો છે. અને આ ભાવથી આ ભાવ પંચમ ભાવ પડે છે. તો પંચમ ભાવ બુદ્ધિનો હોય છે. જુઓ 1 2 3 4 ને 5
તો વિદેશનું જે જ્ઞાન છે ને એનો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે કે આ વ્યક્તિને વિદેશનું જ્ઞાન કેવું છે. ઘણા લોકો વિદેશમાં જવા માગે છે પણ એનું કોઈ જ્ઞાન હોતું એની પાસે જ્ઞાન હોતું નથી, તો એ લોકો કઈ રીતે વિદેશ જઈ શકશે. અથવા ઘણા લોકો વિદેશમાં ગયા હોય છે પરંતુ ત્યાં એને સેટ કેમ થવું એનું કોઈ જ્ઞાન હોતું નથી. તે જે કાંઈ વિદેશનું જ્ઞાન છે એનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે. રોકાણ કરવાનું જ્ઞાન, આ 12મો ભાવ છે ને એ રોકાણનો પણ છે, અને 12મો ભાવ છે એ મૃત્યુનું જ્ઞાન અને મોક્ષનું જ્ઞાન પણ બતાવે છે. આ 12મો ભાવ છે ને એ રોકાણનો પણ છે, ઇન્વેસ્ટનો છે, ત્યાર પછી મોક્ષનો છે, અને આપણી મુક્તિ એનું પણ આ ભાવ છે. તો આ ભાવથી આ ભાવ પંચમ પડે છે. તો પંચમ ભાવ શું બતાવે છે? એક જ્ઞાન બતાવે છે. તો રોકાણ ક્યાં કરવું, મિલકતમાં કરવું, કઈ જગ્યાએ રોકાણ કરવું, શેમાં એફડી કરાવવી, એ બધી વાતો વિચાર ચોથા ભાવથી કરવામાં આવે છે. કારણ કે આ ભાવ છે એ રોકાણનો છે અને રોકાણનું જ્ઞાન ચોથા ભાવથી કરવામાં આવે છે. માટે ક્યાં રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું, એ બધી વાતો વિચાર ચોથા ભાવથી થાય છે. અને ઘણા લોકો મોક્ષની ઈચ્છા કરતા હોય અથવા મુક્તિની ઈચ્છા પણ કરતા હોય, તો મોક્ષનું જ્ઞાન કે મુક્તિનું જ્ઞાન એ પણ ચોથા ભાવથી થાય છે. આવી રીતે ચોથા ભાવના કારકો, એના કારક તત્વો રહેલા છે. મિત્રો, ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, સૌને જય શ્રી રામ.